જિલ્લામાં જીરુનું વાવેતર કરતા ખેડૂતોનો મોહભંગ થયો છે। પોષણક્ષમ ભાવ ન મળતા જિલ્લાના ખેડૂતો જીરુનો પાક લેવાનું ટાળી રહ્યા છે। જિલ્લાના દુધાઈ અને સડલા સહિત અન્ય ગામના ખેડૂતોને વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી। ખેડૂતોનું કહેવું છે કે જીરુનો પૂરતો ભાવ ન મળતા નુકસાન વેઠવું પડે છે। જીરુના વાવેતરમાં ખર્ચો વધારે અને આવક ઓછી થાય છે। હાલ માર્કેટયાર્ડમાં 3000 થી લઈને 3500 સુધી મણ દીઠ જીરુનો ભાવ મળે છે, જે બિલકુલ પોસાય તેમ નથી। જીરુના પાકમાં 1 વીઘા દીઠ 5 થી 6 હજારનો ખર્ચ થાય છે। 1 વીઘા જમીનમાં માત્ર 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થાય છે। આ જીરુ માટે 3 થી 5 મહિના સુધી સખત મહેનત કરવી પડે છે। ખેડૂતો કહે છે કે જીરુના પાક માટે વાતાવરણ અનુકૂળ હોવાનું પણ ખૂબ જ જરૂરી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જીરુના પાક માટે વાતાવરણ પણ સાથ નથી આપતું। આ તમામ કારણોને લીધે જિલ્લામાં જીરુનું વાવેતર ઘટ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે ચાલુ વર્ષે ધાણા અને ઘઉંનું ઉત્પાદન કરશે। જીરાના પાકમાં વાતાવરણ જે હોય છે એ વાતાવરણ વધારે મહત્વની ભૂમિકા ભજવતું હોય છે। અને બીજું એ છે કે છેલ્લા 2 વર્ષથી જે ખેડૂતોને જીરાના ભાવ છે એ વધીને 3500 થી 4000 અત્યારે હાલમાં જે છે ભાવ એ 3300 રૂપિયાના ભાવમાં જીરું વેચાય છે, જે જૂનું સ્ટોક કરેલું હતું એ। એટલે જીરાના જે ભાવ છે એ ભાવને જે એક્સપોર્ટ જીરું થતું હતું બહાર, એ એક્સપોર્ટ અત્યારે બંધ છે અને એ બંધના કારણે થઈ અને આ જીરાના ભાવ તળિયે બેસી ગયા છે। એટલે જીરાનું જે વાવેતર છે, જે એની વાવણી છે ને એ વાવણી જ ખર્ચાળ વાવણી છે। કે જીરાના ભાવ અત્યારે 3000 થી 3400-3500 રૂપિયા વધીને જીરાના ભાવ છે। અને જીરામાં ખર્ચો કેવડો, દવાયું જીરામાં બહુ મોંઘી આવે છે દવાયું એને, અને પાછું જીરું થાય તો થાય ખેડૂને, નકર જીરુમાં કારી આવી જાય, રોગ આવે બહુ, એટલે જીરુનું વાવેતર 50% ખેડૂને થવાનું નથી। ગત વર્ષે કેટલા ભાવ મળતા હતા? ગત વર્ષે જીરાના ભાવ હતા 5 થી 6000 રૂપિયા મળતા હતા। આગલા વર્ષ છે પણ તો બજાર 50% બજાર નથી જીરાની પોની જે સિઝનની હતી। 6000 માં પણ જીરું ખેડૂએ વેચેલું હતું। અત્યારે 2800, 3000 અને 3200 એ તો શેઢો આવી જાય જીરાનો।